નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની કરુણ ઘટના જોવા મળી। દાંડિયા રાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી, હાર્ટ એટેકથી મોત થયું। અમદાવાદનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। શહેરમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે। અમદાવાદના સાયન્સ સિટીમાં સગીરે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને ઉડાવ્યો। ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા। ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો। સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયો। 2 આરોપીની ધરપકડ કરાઈ। છોટા ઉદેપુરના ભીલપુર ગામની આંગણવાડી જર્જરિત। કાચા મકાનમાં ગેસના સિલિન્ડર વચ્ચે જોખમી ભણતર જોવા મળ્યું। જામનગરમાં રણજીત સાગર રોડ પર વેપારી પોતાની દુકાનમાં 14 વર્ષથી નાના બાળક પાસેથી બાળમજૂરી કરાવતા પકડાયા। પોલીસ ગુનો નોંધાયો। સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે એનસીપીનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા જોવા મળી। સોનું 2 લાખને પાર થશે। તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું 2 દિવસમાં $300 વધ્યું। સોનામાં 5,500 અને ચાંદીમાં 12,000થી વધુનો ધરખમ ઉછાળો જોવા મળ્યો। અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત। 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી। ગુજરાતમાં એડ્સના દર્દીઓ વધ્યા। 1 વર્ષમાં 78,000એ સારવાર લીધી। દરરોજના 214 દર્દીઓ જોવા મળ્યા। કાલાવડના અનેક ખેડૂતો સાથે ખેત પેદાશોની ખરીદી કર્યા બાદ 96.97 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। જામનગરમાં રિક્ષા ચાલકને માથામાં મૂઢમાર મારતા હેમરેજ બાદ મૃત્યુ નિપજ્યા અંગેના કેસમાં 1 આરોપીની ધરપકડ કરાઈ। જામનગર નજીક જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ સહિત 6 જુગારીઓ પકડાયા। ક્રોલ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં 3 વર્ષથી ફરાર થઈ ગયેલા કેદીને જામનગરની પેરોલ ફોલો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો। જામનગરમાં યુવાન પર છરી વડે હુમલો કરી ₹1800ની લૂંટ। 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે યુવાન પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકાયા। પંચમહાલના ગોધરામાં હથિયારોનો જથ્થો ઝડપાયો। એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી જોવા મળી। નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ જોવા મળ્યો। ભાવનગર મહાપાલિકાને 1 માસમાં મિલકત વેરાની 3.71 કરોડની આવક થઈ। સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ। 3ને ગંભીર ઈજા થઈ। ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ₹85.66 લાખનો દારૂ ઝડપાયો। સોના ચાંદી સાથે સિંગ તેલમાં પણ સટ્ટાખોરી। 310ના વધારા સામે 40 જ રૂપિયાનો ધીમો ઘટાડો જોવા મળ્યો।